તો મિત્રો જો અમે પહોંચી ગયા ભવનાથમાં, ગિરનારનો વ્યૂ જો કેવો હતો, મસ્ત મસ્ત સરસ. કેટલું મસ્ત છે. માહિર ને પ્રિયાંક એ છે અને અમારા કવિતા આવ્યા છે ભેગા, કે મારે આવવું છે મેળામાં તો જવું જ જોઈએ ને. મસ્ત વ્યૂ છે અને આવો તમે બધા શિવરાત્રી મેળામાં આનંદ માણીએ, મજા આવશે. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? તમારું સ્વાગત છે અમારા બ્લોગમાં. તો અમે છે જયશ્રી ભવનાથ અને મહાશિવરાત્રી આવે છે તો એની શું તૈયારી થઈ. તો અમારે જવું છે આજે ભવનાથ જોવા. મેળો તો એવો નથી, ચાલુ થયો નથી, તો અમારે આજે જવું છે. તો માહિર થઈ ગયો છે તૈયાર, જો કપડાં બદલાવી લીધા. માહિર, ભવનાથ જવું છે ભાઈ? ભવનાથ મેળો નથી તો અમે જાય. માહિર એમ કહેવાનું. પ્રિયાંક ને આવવાનું છે? પ્રિયાંક તારે આવવાનું છે કે તાર મમ્મી ને અમે જાય છે? આવું છે ને? ઓકે હાલો. તો મિત્રો ભવનાથમાં શું તૈયારી છે તો બ્લોગમાં બન્યા રહેજો, આપણે જોઈએ ભવનાથ જઈને. ચાલો. મને દેખાય છે. તો ફ્રેન્ડ્સ, આ વર્ષે આ ગિરનાર દરવાજે મેળો ચાલુ થવાનો. જો અમે ગિરનાર દરવાજે પહોંચી ગયા. મેળો થવાનો ને અહીંથી છે ચાલુ, એટલે બહુ લાંબો મેળો થયો, લાંબો ને મોટો. જોત ને તમે કેવું શણગાર કર્યું. મોટા પાયે કર્યું, ગાડીઓને અંદર જવા
દામોદરરાય ભગવાનનું મંદિર છે. છીએ અને અહીંયા જો આયોજન કેવું થયું છે એ પ્રોગ્રામ બધું અહીંયા થવાનું છે. ઠંડી તમે અંદર સિટીમાં કાંઈ છે નહીં. ભવનાથની અંદર એમ તો જ્યાં બેઠી એટલી ઠંડી લાગે છે. ઠંડીનો માહોલ આવો ને શિયાળામાં આવો ને ઠંડીનો માહોલ વધારે ઉનાળામાં આવો ને મોટી ગયા ફેમિલી આખું ભવનાથમાં. તમે ક્યારે આવો જણાવજો. ભવનાથની અંદર લાઈન ખાવાની તૈયારી છે. મિત્રો જો સાધુ સંતો બધા આવી ગયા. તો મિત્રો જો અમે બેસી ગયા જમવા. અને જો જમવામાં શું છે, સીધું બાજરાનો રોટલો, સેવ ટમેટાનું શાક, પાપડ, છાશ અને લાડવા. માહિરના ફેવરિટ લાડવા છે. માહિર, શું છે તારું ફેવરિટ? માહિર જો ગોતે છે કંઈક. માહિરના ફેવરિટ લાડવા છે. પ્રિયાંકે છે. કેવું છે ભાઈ જમવાનું? જો કેટલા માણસો જમે છે. બહુ ફર્સ્ટ ક્લાસ છે. મિત્રો આવું છે. મિત્રો હાલો જમી લઈએ હવે. બ્લોકમાં બન્યા રહી જાય. તો મિત્રો જમીન તો હવે અમે બહાર નીકળી ગયા બધા. મમ્મી ને હવે જાય છે આમ દત્ત ચોકમાં. તો જો લાઇટિંગ બાઇટિંગ હવે થઈ ગઈ ચાલુ. જોઈશ ને ગેટ જો શણગાર્યો છે. ગેટ તો જો શણગાર્યો મસ્ત. આખો લાઇટિંગ છે. હાલો આગળ જોઈએ હવે. મિત્રો જો અમે પહોંચી ગયા દત્ત ચોકમાં. અને દત્ત ચોકમાં જો આવું બધું મળે. કેવું મસ્ત બધું છે. અને જો સામે શિવલિંગ દેખાય જોલી બાજુ.
હર હર મહાદેવ. શિવ પાર્વતીના પોસ્ટર લગાડેલા હે મહાદેવના. તમે જોઈ શકો છો, જો કેવું મસ્ત વ્યૂ છે. ઓકે. મહાદેવ મહાદેવ શંભો જટાધર શંકર શંકર. તો મિત્રો જો આવો વ્યૂ છે આપણે જુનાગઢની અંદર, કારણ ભવનાથ તળેટીની. જોઈ શકો તમે કેવો મસ્ત બનેલો છે. અહીંથી તમારે શિવલિંગના દર્શન થાય. કેવું છે જૂના અખાડા, અને હર હર મહાદેવ સાઈડમાં લખેલું છે. અને આ બધી બાજુમાં આવું છે. આ સોના ચાંદીના દાદીના દુકાન રેડીમેડ ઓનલી, અને બાયુ માટે કંગર. જોશ ને કેવું મસ્ત આવે. તો મિત્રો જો કે છે મહાદેવનું મંદિર છે અહીંયા. તો જય જય ભાવના. આવું હે બધું. અને આવીને આવી દુકાનો બધે લાગે જ રાખેલી છે. જો આપણે હાલો જૂના અખાડા બાજુ જઈએ, એનો શું વ્યૂ છે. આ બાજુ થોડોક વિડીયોમાં ક્લિયરિટી નહીં આવે, કેમ કે લાઇટિંગ ઓછું છે. હજી પૂરું લાઇટિંગ થયું નથી. અને હવે આપણે પહોંચી ગયા છીએ જૂના અખાડા પાસે. તો મિત્રો જોઈ લો કેવડીમાં શિવલિંગ છે. જોઉં છું ને એવડું બનાવેલું છે. આવી રીતના છે. આ જૂના અખાડાનું છે. દત્ત ભગવાનની મૂર્તિ બેસાડેલ છે. તો મિત્રો અમે ફાઇનલી ઘરે પહોંચી ગયા હવે મેળામાંથી. તો હવે આપણે આ બ્લોગ અહીંયા જ પૂરો કરીએ. મળશું નવા બ્લોગમાં. ઓકે, તો બાય બાય બાય. ભાઈને તો ટીવી જોવું છે, થાકી ગયો છે હવે. તો મળશું નવા બ્લોગમાં મિત્રો. બાય.